દિલ્હીના જંતર મંતર ખાતે અનશન પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં તેમજ નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને પેપર લીકના વિરોધમાં નવસારીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેએનજી વિદ્યાર્થી સંગઠન, ભારતીય બહુજન હિતાય સંઘ અને ઓલ ઇન્ડિયા વાલ્મીકી સમાજ વિકાસ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી। આવેદનપત્રમાં નીટ પરીક્ષાની પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને પેપર લીક જેવી ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સાથે જ દિલ્હીના જંતર મંતર પર અનશન કરી રહેલા સોનમ વાંગચુકની માંગણીઓને પણ યોગ્ય રીતે સાંભળીને તેના પર તાત્કાલિક નિર્ણય લેવા કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી। ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેપર લીક અને સોનમ વાંગચુકના અનશનના મુદ્દે તાત્કાલિક પ્રતિક્રિયા આપી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા રજૂ કરાયેલી માંગણીઓનો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। એડવોકેટ પરેશકુમાર વાટવેચા આજે જેએનજી વિદ્યાર્થી સંગઠન તેમજ ભારતીય બહુજન હિતાય સંઘ અને અન્ય સંસ્થાઓના માધ્યમથી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપતા અગાઉ જેએનજી વિદ્યાર્થી સંગઠનના 5 વિદ્યાર્થીઓ જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ પુષ્પમાળા અર્પણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ કારણ વગર 17 વર્ષ કરતાં નાની ઉંમરના વિદ્યાર્થીઓને પોલીસે જે ડિટેન કર્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। ચાઇલ્ડ એકમે આવીને ડિટેન કરવા જોઈએ કોઈ ગુનો બનતો હોય તો, પણ તેવું નથી થયું। સાથે સાથે જ પોલીસ સ્ટેશન જઈને પોલીસે એના જવાબ લીધા એ પણ ખોટી વાત છે, એના જવાબ પણ ના લેવા જોઈએ। આ બધું બન્યા પછી મારે પોતે જઈને બાળકોને લાવવા પડ્યા। બાબા સાહેબની પ્રતિમાએ શાંતિપૂર્ણ રીતે પુષ્પમાળા અર્પણ કરીને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનની અંદર અમારો મુખ્ય મુદ્દો એ છે કે 22 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે આ સરકાર ભારતીય જનતા પાર્ટી છેડા કરી રહી છે એના વિરોધની અંદર સોનમ વાંગચુકજી જે અવાજ ઉઠાવી રહ્યા છે એનો અવાજ દબાવવા માટે જે સરકાર એની ધરપકડ કરી રહી છે એ પણ એને વખોડીએ છીએ। સાથે સાથે જ સોનમ વાંગચુકજીને સમર્થન કરીએ છીએ। વિદ્યાર્થીઓના અવાજને વધુ બુલંદ બને એના માટે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। નરેન્દ્ર મોદી મગનું નામ મરી નથી પાડી રહ્યા પ્રધાનમંત્રી શ્રી, તો નરેન્દ્ર મોદી આ બાબતે કંઈક અવાજ આપે, પોતાની પ્રતિક્રિયા આપે કે આ ખરેખર ખોટું થયું છે। અને જો એ ના આપી શકતા હોય તો નરેન્દ્ર મોદી પોતે પણ નૈતિકતાના આધાર પર રાજીનામું આપે તેવી પણ અમારી માંગ છે। જો અમારી માંગ પૂરી નહીં થાય તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ સાથે અમે સત્યાગ્રહના માર્ગે જશું। જય ભીમ, જય ભારત। ઓકે, તો મારું નામ મયુરી દાફડા છે। તમે જોઈ રહ્યા છો કે નીટના પેપર ઓલરેડી લીક થયા છે, તો નીટના પેપર નહીં એવા કેટલા બધા પેપર લીક ઓલરેડી થઈ રહ્યા છે। તો એની વાત શું છે કે રિઝાઇન અને બીજું એક વસ્તુ છે કે અકાઉન્ટેબિલિટીમાં ટ્રાન્સપરન્સી જોઈએ છે। રિઝાઇન તો વાત ઠીક છે, પણ અકાઉન્ટેબિલિટીમાં ટ્રાન્સપરન્સી જોઈએ છે અને અગેન એન્ડ અગેન થાય છે। 2024માં બી આપણે જોયું હતું કે 2024માં પેપર લીક થયું છે નીટનું, તો 2026માં એક્શન્સ લીધા તો પાછા કેમ થઈ રહ્યા છે? અને આ 22 લાખનું ફ્યુચર છે અને એવી યુપીએસસી છે કે કેટલી બધી એક્ઝામ્સ છે કે જે એજ્યુકેશન, આ તો ખાલી નીટ એક પેપર લીક છે એટલા માટે કે 22 લાખ છે એટલા માટે દેખાઈ રહ્યું છે। બીજું એક વસ્તુ છે કે ઇન્સ્ટિટ્યુશન નોન કોલેબરેટિવ છે, તો એ જોઈએ છે। અકાઉન્ટેબિલિટીમાં ટ્રાન્સપરન્સી જોઈએ છે। અમે કોઈ પાર્ટીની કે કોઈ વિરુદ્ધ નથી, અમે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ ક્યારે અવાજ ઉઠાવશું? અમારો એક સ્ટુડન્ટના રીતે અમારા સવાલ અહીંયા રજૂ કરીએ છીએ। અને બીજી એક વાત કે અમારા સ્ટુડન્ટ સ્ટુડન્ટની અમે અવાજ અહીંયા સ્ટુડન્ટ મૂકું એના અવાજ, અમારા સવાલોને અમારા અવાજ રજૂઆત કરવા માટે અહીંયા છીએ। હા, સાચી વાત છે, અમે કોઈ પર્સન કે એના ઇન્ડિવિજ્યુઅલી અમે પર્સનના સપોર્ટમાં નથી, પણ વાત એ છે કે આટલા મોટા સાયન્ટિસ્ટ છે આપણા દેશના, તો એમણે અગર હવે નાનાથી નાના તમે જોશો કે અમારા જેવા સ્ટુડન્ટ્સ છે તો બધા મિડલ ક્લાસના હોય, તો એ લોકોના મમ્મી પપ્પા બધા આપણે અફોર્ડ નથી કરી શકતા કે બધા લડી શકે કે બધા એટલું અફોર્ડેબલ એજ્યુકેશન્સ ને બધું હોય, તો એમના માટે એક અવાજ છે ઊભા રહેવા માટે। અમે સોનમ વાંગચુકના નામથી સપોર્ટમાં નથી, એ આટલા મોટા સાયન્ટિસ્ટ છે, એમ એજ્યુકેશન્સ અમારા માટે અવાજ લડી રહ્યા છે, અમે અહીંયાથી બોલી રહ્યા છે અને એ અમારો અવાજ ત્યાં ઉઠાવે છે।
એના માટે અમે એના સપોર્ટમાં છે, એમના સપોર્ટમાં છીએ. અને સૌથી પહેલું કે અમે સ્ટુડન્ટ છીએ તો અમે સૌથી પહેલા અમારા સવાલ રજૂઆત કરવા માટે છીએ અને પછી એમના સપોર્ટમાં છીએ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.